જો તમે દરરોજ તુલસીને પાણી આપો છો તો આ કામ ક્યારેય ન કરો, નહીં તો ફાયદાને બદલે મોટું નુકસાન થઈ શકે છે. મિત્રો નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. જો તમે રોજ તુલસીના છોડને પાણી આપો છો તો આ કામ ક્યારેય ન કરો, નહીંતર પૈસા પાણીની જેમ વહી જશે. પ્રિય મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ જ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. તુલસીને અન્ય છોડમાં શુભ માનવામાં આવે છે. તેથી મોટા ભાગના લોકો દરરોજ સવારે તેમ પાણી રેડે છે. ધાર્મિક માન્યતા છે કે દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચડાવવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં શુભ પરિણામો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તુલસીના છોડને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. તુલસી અતિ પ્રિય છે એવું માનવામાં આવે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસાદ સ્વીકારતા નથી જ્યાં સુધી તેમાં વિષ્ણુની પ્રિય તુલસીનો સમાવેશ ન થાય. આવામાં તમારે તમારા ઘરમાં તુલસીનો છોડ વાવવો જોઈએ અને તેની ભક્તિ અને વિધિ મુજબ પૂજા કરવી જોઈએ. આ કરવાથી તમે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે સાથે માતા તુલસીના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે, જેથી તમે જીવનમાં શુભ પરિણામો જોઈ શકો છો. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. આ ઉપરાંત શાસ્ત્રોમાં આવા કેટલાક નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. તમે દરરોજ તુલસીના છોડને પાણી આપો છો તો તમારે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમે આ નિયમોનું પાલન કરીને માતા તુલસીની પૂજા કરો છો તો તમે અર્ચના કરો કે તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે અને તમને તમારા અટકેલા કામને વેગ મળે છે. જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો જીવનમાં શુભ પરિણામોને બદલે તમારે અશુભ પરિણામો જોવા પડી શકે છે. આ સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજી સહિત અન્ય દેવી દેવતાઓ પણ તમારા પર ગુસ્સે થાય છે. વધુમાં તમારા ઘરમાં આ ઉપરાંત નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેવા લાગે છે, જેના કારણે ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે છે અને ઘરની સુખ સમૃદ્ધિ અવરોધાય છે. આવી સ્થિતિમાં આ વિડીયો દ્વારા હું તમને બધાને જણાવીશ કે તુલસીના છોડને પાણી આપતી વખતે શું ન કરવું જોઈએ અને તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો જોઈએ, તેનો ઉપયોગ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ સિવાય તુલસી પાસે શું ન રાખવું જોઈએ. આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે, પરંતુ તે કરતાં સૌ પ્રથમ જો તમે પણ લક્ષ્મી માતાના આશીર્વાદ ઈચ્છો છો, જો તમે પણ ઈચ્છતા હોવ છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયો જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખો. તો મિત્રો ચાલો જાણીએ તુલસીને જળ ચડાવવાના નિયમો વિશે. નંબર 1, રવિવારે તુલસીમાં પાણી ન નાખો. મિત્રો, સ્નાન વગેરે કર્યા પછી તુલસી માતાને જળ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તુલસીમાં રવિવારે પાણી ન ચડાવવું જોઈએ? તેમાં પાણી નાખવાથી નુકસાન થાય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર તુલસી માતા રવિવારે આરામ કરે છે. આવી સ્થિતિમાં રવિવારે તુલસીને પવિત્ર સ્થળે રાખવામાં આવે છે. પાણી ચડાવવાથી તેમના આશીર્વાદ મળતા નથી, પરંતુ ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે. માતા તુલસી અને ભગવાન શ્રી હરિ સાથે ભગવાન વિષ્ણુ તમારા પર ગુસ્સે થઈ શકે છે, જેના કારણે તમે તમારા જીવનમાં અશુભ પરિણામો જોશો. વધુમાં એવું કહેવાય છે કે રવિવાર આ દિવસ સૂર્યદેવનો એક અને તુલસી માતાના ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેથી આ દિવસે તેમને જળ ચડાવવાથી સૂર્ય અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. કૃપા પણ અવરોધાઈ શકે છે. ઉપરાંત જો તમે જોયું તો ઘણા મંદિરોમાં રવિવારે તુલસી પૂજા કરવામાં આવતી નથી. આવી સ્થિતિમાં આ દિવસે
તુલસી માતાને પાણી ન ચડાવવો કે તેના પાંદડા તોડો નહીં. આવી સ્થિતિમાં જો તમારે રવિવારે પૂજા કરવી હોય તો ફક્ત હાથ જોડીને અને માનસિક રીતે પ્રણામ કરો. આ નાની સાવધાની તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ જાળવી શકે છે, જે તમને જીવનમાં ખુશી અને સંપત્તિ આપશે અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો. નંબર 2, સાંજે તુલસી. પ્રિય મિત્રો, આ તુલસીના છોડના પાંદડા તોડવાનો પણ યોગ્ય સમય નથી. ઘણા લોકો જ્યારે ઈચ્છે ત્યારે તુલસીના પાન તોડવાની ભૂલ કરે છે, પરંતુ આવું કરનાર લોકોને કહો, વાસ્તુશાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી તુલસીના પાન તોડવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે તુલસી માતા સાંજે આરામ કરે છે અને આ સમયે તેમને નુકસાન પહોંચાડવું તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત સાંજે તુલસીની આસપાસ સકારાત્મક ઉર્જા ભેગી થાય છે, તેથી તે પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે. જો આ સમયે તુલસીના પાન તોડી નાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, નકારાત્મકતા વધી શકે છે અને નાણાકીય કટોકટી ઊભી થઈ શકે છે, જેના કારણે તમારે જીવનમાં આર્થિક સંકટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જો તમે કોઈ ખાસ પૂજા કે પ્રસાદ માટે તુલસીના પાનની જરૂર હોય તો તેને અગાઉથી તોડી લો અને તેને સ્વચ્છ પાણીમાં નાખીને સુરક્ષિત રાખો. નંબર 3, લોખંડના વાસણનો ઉપયોગ. મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર તુલસી માતાને જળ ચડાવતી વખતે તાંબા, પિત્તળ અથવા માટીના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો અજ્ઞાનતાથી લોખંડ કે સ્ટીલના વાસણનો ઉપયોગ કરીને તુલસીને પાણી ચડાવે છે, જે વાસ્તુ અનુસાર ખૂબ જ ખોટું છે, કારણ કે લોખંડ ધાતુ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને તુલસી માતાની સકારાત્મક ઉર્જામાં અવરોધ લાવી શકે છે. આ સિવાય એવું પણ કહેવાય છે કે તુલસીને જળ ચડાવતી વખતે લોખંડના વાસણનો ઉપયોગ કરવાથી ઘરમાં આર્થિક નુકસાન અને પરિવારના સભ્યોને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. તમારે તણાવનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે તાંબા કે પિત્તળનું વાસણ ન હોય તો ઓછામાં ઓછું માટીના વાસણનો ઉપયોગ કરો, કારણ કે માટી કુદરતી છે અને માટીના વાસણમાંથી તુલસી માતાને જળ ચડાવવાથી જીવનમાં શુભ પરિણામો આવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. નંબર 4, તુલસીમાં દૂધ કે ગંદુ પાણી. ઘણા લોકો માને છે કે તુલસી માતાને દૂધ ચડાવવું જોઈએ. આમ કરવાથી તમને વધુ પુણ્ય મળશે, પણ તે સંપૂર્ણ ખોટું છે, કારણ કે તુલસી એક પવિત્ર અને સંવેદનશીલ છોડ છે, જે ફક્ત સ્વચ્છ પાણી જ સ્વીકારે છે. આવી સ્થિતિમાં દૂધ કે અન્ય કોઈ પ્રવાહી તુલસીને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત દૂધ ઉમેરવાથી છોડના મૂળ સડી શકે છે અને ધીમે ધીમે તુલસીનો છોડ સુકાઈ જવા લાગે છે. આવી સ્થિતિમાં તુલસીના છોડનું સુકાઈ જવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તુલસીમાં ગંદા કે વાસી પાણીનો ઉપયોગ ન કરી શકાય છે. તેને રેડવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે, કારણ કે તુલસીમાં ગંદુ કે અશુદ્ધ પાણી નાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને પરિવારને નુકસાન થઈ શકે છે. સભ્યોને સ્વાસ્થ્ય સમસ્યાઓ અને માનસિક તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે ઈચ્છો છો કે તુલસી તમારા ઘરમાં હંમેશા લીલીછમ રહે અને સુખ અને સમૃદ્ધિ લાવે, જો સમસ્યા ચાલુ રહે તો તુલસી માતાને ફક્ત સ્વચ્છ અને તાજું પાણી ચડાવો અને વિધિ મુજબ ભક્તિભાવથી તુલસીની પૂજા કરો. તે તમારા માટે શુભ રહેશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે. નંબર 5, કેળાનો છોડ. મિત્રો, જો ઘરમાં તુલસી અને કેળાનો છોડ લગાવવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ આવે છે અને પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થાય છે. પણ તમારે આ બાબતને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસી અને કેળા બંનેના છોડ એકસાથે ન વાવવા જોઈએ, કારણ કે જો તમે તુલસીનો છોડ અને કેળાનો છોડ એકસાથે વાવો છો તો શુભ પરિણામોને
બદલે અશુભ પરિણામો મળે છે. ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મી તમને પણ અશુભ કામનાઓ પાઠવે છે. ગુસ્સો આવી શકે છે. તેથી જો તમે ઘરમાં કેળાનો છોડ લગાવવા માંગતા હો તો ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુ કેળાનો છોડ અને ઘરની ડાબી બાજુ તુલસીનો છોડ લગાવવો જોઈએ. તેને મુખ્ય દરવાજાની ડાબી બાજુ મૂકવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ નિયમોનું પાલન કરશો અને આ રીતે વૃક્ષો વાવશો તો તમને ભગવાન શ્રીના આશીર્વાદ મળશે. તમને હરિ, વિષ્ણુ અને તુલસી માતાના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે, જેથી તમારા બાકી રહેલા કાર્યો કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે. નંબર 6. તુલસીના છોડની દિશા. મિત્રો, એવું માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશા પૂર્વજો માટે શુભ હોય છે, દિશા ધરાવે છે. આ લેન દિશા ધરાવે છે. આ કારણોસર તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે વ્યક્તિનું જીવન દુર્ભાગ્યમાં ફેલાઈ શકે છે. તુલસીનો છોડ હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે, જેથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. આ ઉપરાંત વાસ્તુ અનુસાર ઉત્તર દિશા પાણીની દિશા હોય છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે. નંબર 7. છત પર તુલસી ન લગાવવો. મિત્રો, તુલસીનો છોડ ભૂલથી પણ છત પર ન લગાવવો જોઈએ, કારણ કે તેનાથી તુલસીના છોડની યોગ્ય સંભાળ રાખી શકાતી નથી. આ ઉપરાંત વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ક્યારેય ઘરની છત ઉપર ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ આ પવિત્ર છોડ છત પર છોડ લગાવવાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર થાય છે. ખાસ કરીને જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ નબળી હોય છે, તેઓ ભૂલથી પણ છત પર તુલસીનો છોડ ન લગાવવો. ઉપરાંત વાસ્તુ અનુસાર છત પર રાખેલ તુલસીનો છોડ હંમેશા વાસ્તુ દોષનું કારણ બને છે, જેના દ્વારા તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે અને તમને નાણાકીય કટોકટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 8. કાંટાવાળા છોડ. મિત્રો, પવિત્ર તુલસીના છોડ પાસે કાંટાવાળા છોડ રાખવા બિલકુલ યોગ્ય માનવામાં આવતું નથી. વાસ્તુશાસ્ત્રોને મુજબ નકારાત્મક ઉર્જા લાવે છે, જ્યારે તુલસી માતા પવિત્રતા અને સકારાત્મકનું પ્રતીક છે. વધુમાં તુલસીનો છોડ ગુલાબ, કેક્ટસ નજીક ઉગાડી શકાય નહીં. જો બાવળ જેવા કાંટાવાળા છોડ રાખવામાં આવે તો તે તુલસીની અસરને નકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરી શકે છે, જેના કારણે પરિવારના સભ્યોમાં મતભેદ વધી શકે છે અને ઘરમાં સંઘર્ષનું વાતાવરણ સર્જાઈ શકે છે. આ ઉપરાંત તુલસી માતાને કોમળતા અને પવિત્રતાના પ્રતીક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી મનપ્લાન્ટ અથવા તુલસીની અન્ય પ્રજાતિઓ જેવા લીલા અને સુગંધિત છોડ હંમેશા તેની નજીક વાવવા જોઈએ. તુલસી માતા, જો તમે તેમના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નંબર 9. શૂઝ ચપ્પલ. મિત્રો, આવી સ્થિતિમાં ભૂલથી પણ તુલસી પાસે જૂતા અને ચપ્પલ ન રાખવા જોઈએ, કારણ કે તુલસી માતા પાસે જૂતા અને ચપ્પલ રાખવાથી માત્ર તેમનું અપમાન જ નથી, પરંતુ એવું તો થાય છે પણ નકારાત્મક ઉર્જા પણ વધે છે. વધુમાં જૂતા અને ચપ્પલ હંમેશા ગંદકી અને ધૂળથી ભરેલા હોય છે અને તેને પવિત્ર સ્થળની નજીક લઈ જવાની મંજૂરી નથી. તેને રાખવું શુભ માનવામાં આવતું નથી. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ખાતરી કરો કે તેની આસપાસ કોઈ જૂતા કે ચપ્પલ ન પડે. અન્યથા તમારે ભારે નુકસાન ભોગવવું પડે છે. તમારે શુભ પરિણામોને બદલે
તમને અશુભ પરિણામો દેખાશે. આ સાથે તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડી શકે છે. આવી સ્થિતિમાં જો તમે તુલસી માતાની પૂજા કરો છો, જો તમે તેમના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો હંમેશા તેમની આસપાસ સ્વચ્છતા રાખો અને ત્યાં ફક્ત પૂજા સામગ્રી અને પવિત્ર વસ્તુઓ રાખો. આમ કરવાથી તમને ભગવાન મળશે અને તમને શ્રી હરિ વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. નંબર 10. પાણી અર્પણ કરો. મિત્રો, તુલસી માતાને પાણી અર્પણ કરો પણ ઈચ્છાઓ પૂરી થતી નથી અને સુખ પ્રાપ્ત થતું નથી. આવી સ્થિતિમાં શાસ્ત્રો અનુસાર તુલસી માતાને જળ ચડાવ્યા પછી વ્યક્તિએ ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ રાખવું જોઈએ. આ દિશા તરફ મુખ કરીને નમવું જોઈએ. દક્ષિણ તરફ નમન કરવું અશુભ માનવામાં આવે છે અને તેનાથી ઘર પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી તમારું જનજીવન પણ પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશા ભગવાન વિષ્ણુની દિશા છે, જે પોતે લક્ષ્મીપતિ છે. આવી સ્થિતિમાં તુલસી માતા ભગવાન હરિ વિષ્ણુ સાથે પણ સંબંધિત છે. તેથી તેમને પાણી અર્પણ કર્યા પછી ઉત્તર દિશા તરફ નમન કરવું ખૂબ જ શુભ છે. નંબર 11. બાથરૂમ કે ગટરનું પાણી. તુલસી માતાને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી તેમની આસપાસ ગંદુ પાણી કે ગટરનું પાણી વહેતું રહે તે સ્વીકાર્ય નથી. તે ખૂબ જ અશુભ છે. આવી સ્થિતિમાં જો બાથરૂમ કે ગટરનું પાણી તુલસી પાસે પડે તો તેનો પવિત્ર પ્રભાવ ઓછો થઈ શકે છે. આવી સ્થિતિમાં તુલસીને હંમેશા સાફ રાખવી જોઈએ. ફક્ત સ્વચ્છ પાણી જ આપવું જોઈએ અને જો તમારા ઘરમાં તુલસીના છોડ પાસે ગંદુ પાણી એકઠું થતું હોય અથવા ગટર હોય તો આ સમસ્યાનો ઉકેલ લાવો. જો તમે આ નહીં કરો તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે અને પારિવારિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી તુલસીનો છોડ તેને હંમેશા એવી જગ્યાએ લગાવો જ્યાં સ્વચ્છતા જળવાઈ રહે અને આસપાસ ગંદકી ન હોય. આમ કરવાથી તુલસી માતા પ્રસન્ન થશે અને તમને તેમના આશીર્વાદ મળશે અને તમને તેમની અનંત કૃપા પ્રાપ્ત થશે. તો મિત્રો, દરરોજ તુલસીને જળ ચડાવતી વખતે આ બાબતો કરવી જોઈએ. મિત્રો, આ બધી માહિતી જનહિત અને જ્યોતિષ શાસ્ત્રના ઉપાયો અને ધર્મને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે અને તમારા પોતાના વિશ્વાસ અને માન્યતા પર સલાહ અજમાવો. અને આ વિડીયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમને કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.